ભૂતનાથ મહાદેવ મંદિરના પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યું. બગસરા શહેરમાં સાતડી નદીના કાંઠે બિરાજતા ભૂતનાથ મહાદેવના મંદિરે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભાવિ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. મંદિરમાં હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું. ભાવિ ભક્તોએ આરતી, પૂજા અર્ચના કરી પ્રસાદનો લાભ લીધેલ. જુઓ, શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભૂતનાથ મહાદેવના દર્શન કરો. 25 વર્ષથી અહીંયા બગસરાની અંદર રહું છું અને નિવૃત્ત મેડિકલ ઓફિસર છું. અને અહીંયા ભૂતનાથ મહાદેવ પૌરાણિક જગ્યા છે અને ત્યાં દર્શને આવ્યા છે આજે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે અને દર્શનનો લાભ લીધો. બહુ આનંદ થયો. અને આ જગ્યા વર્ષો જૂની પૌરાણિક સંસ્થા છે અને અહીંયા નિયમિત આરતીઓ થાય છે અને પૂજારીની પણ વ્યવસ્થા સારી છે. અને અહીંયા બગીચો છે. આ બગીચો એટલે પહેલાં વૈજ્ઞાનિક કહેતા કે ભાઈ ફેફસા છે, શહેરના ફેફસા એટલે બગીચો છે. બગીચાની અંદર સરસ મજાનું દાદા બિરાજે છે અને દાદા આ બગસરાની પ્રજાની રક્ષા કરે છે. અને સોમનાથ દાદાના દર્શને અવારનવાર માણસો ખૂબ આવે છે અને બાળકોને રમતગમતના સાધનો પણ છે. એટલે આ બગસરાની તમામ જનતા આનો લાભ લે છે. સાતલી નદીના કિનારે દાદા બિરાજે છે અને એટલે એનું મહત્ત્વ ઘણું વધી જાય છે. અહીંયા હનુમાનજી મંદિર, વિષ્ણુ ભગવાનનું મંદિર છે, કાળભૈરવ દાદાનું મંદિર છે. બધાએ દર્શન કરી અને ધન્યતા અનુભવે છે. અને પવિત્ર પ્રથમ સોમવારના દિવસે આજે સૌ બગસરા નિવાસી તેમજ આજુબાજુના ગામમાંથી ઘણા ભક્તજનો ભૂતનાથ મહાદેવના સાનિધ્યની અંદર દર્શન કરવા માટે આવે છે. કારણ કે શાસ્ત્રમાં અને અનેક ભક્તજનોના મોઢે પણ સાંભળેલું છે કે દેવતાઓ અને દેવીઓના દિવસો આવે છે જ્યારે એક જ દેવ એવો છે કે જેમનો આખો મહિનો આવે છે. એવા ભૂતનાથ મહાદેવના સાનિધ્યની અંદર આજે ઘણા ભક્તોએ પ્રથમ સોમવારના દિવસે દર્શન કરી શ્રાવણ માસ નિમિત્તે અનેક ભક્તોએ દર્શનનો લાભ લીધેલો છે. અત્યારે મધ્યાહન આરતીની પૂર્ણાહુતિ થયેલી છે અને હું પોતે પણ અહીંયા સુરતથી આવી અને જપ અનુષ્ઠાન કરું છું. તો આજના દિવસે બધા ભક્તોએ અને મેં પણ ખુદ દર્શન કરી આરતીનો લાભ લઈ અને ધન્યતા અનુભવેલ છે. બધા ભક્તજનોને જય ભૂતનાથ, જય દ્વારકા. વર્ષોથી બગસરા ગામમાં શિક્ષક તરીકે નોકરી કરી અને ભૂતનાથ મહાદેવે દર શ્રાવણ મહિનાના 4 સોમવાર ફરજિયાત આવવા એવું નક્કી કરેલું. મહારાજ દરરોજ 2 ટાઈમ પૂજાપાઠ કરે. લોકો આજુબાજુના ગામમાંથી દર્શને આવે અને મંદિર પુરાણું છે, સાતલી નદીને કાંઠે આવેલું છે. પણ આ મંદિરનો જીર્ણોદ્ધાર જરૂરી હતો અને જે 4-5 વર્ષ પહેલાં થઈ ગયો છે. અને જીર્ણોદ્ધાર પછી મંદિરમાં લોકોની ભીડ પણ વધારે થાય છે. શ્રાવણ મહિનામાં ખાસ લોકો મહાદેવને મનાવવા, પોતાના ઘર સુધી પહોંચાડવા અને જીવને શાંતિ મળે એવા કામ માટે અહીંયા આવે છે. અહીંના મહારાજ ખૂબ જ નિયમિત છે. ભોળાનાથને ક્યારેય આગળ પાછળ સમય થતો નથી અને નિયમિત આરતી થાય છે. આરતી વખતે બાળકો, વૃદ્ધો અને સિનિયર સિટીઝનો ખાસ હોય છે. અને આરતી વખતે એવો સરસ મજાનો ઘંટારો થાય છે. નાના નાના બાળકો પણ અહીંયા શંખ જેવા અવાજ કરે છે અને આ ધ્વનિ સાંભળીને લોકોના હૃદયમાં ખરેખર ભોળાનાથ પ્રગટ થયા હોય એવું લાગે છે. આપણે બધા ઈચ્છતા હોઈએ કે ભોળાનાથ આપણી ભેગો રહીએ, પણ આપણે એની ભેગા રહીએ તો એ આપણી ભેગા જ છે. માતાજીને સાથે લાવે છે અને સૌનું ભલું કરવા ભોળોનાથ આ ધરતી ઉપર રહે છે. બીજા બધા દેવો પોતપોતાના દેવક સ્થાન લઈ અને વિષ્ણુ ભગવાન સાગર સ્થિરે સ્વર્ગમાં બિરાજ્યા છે. બીજા હવ પોતાના ઇન્દ્ર પુરીમાં બિરાજે છે. પણ ભોળાનાથ ધરતી ઉપર એટલા માટે રહ્યા છે. ભલે દૂર અને ઠંડા પ્રદેશ હિમાલયમાં રહ્યા, પણ ખૂબ આનંદની વાત છે કે ભોળોનાથ ધરતી ઉપર રહી અને ધરતીના લોકોનું કલ્યાણ કરે છે. અને કલ્યાણકારી દેવ હોવાને કારણે
આપણું પણ કલ્યાણ કરશે. વસ્તુ આ સિવાય હવે બીજું કંઈ કહેવાનું રહે. નમન કરવા, પૂજન અર્ચન કરવા અને જીવનું કલ્યાણ કરવા લોકો ખૂબ પધારે છે.